આ જો આ લોકો આવ્યા છે અહીંયા લંગોટું બાંધી છે ઓલા બ્રહ્મચારીને ગેંગસ્ટરને. આ ગેંગસ્ટર બ્રહ્મચારીને લંગોટું બાંધી છે ને પછી હવે અહીંયા આવ્યા છે. અહીંયા ઉપરથી પેલા નળ તોડ્યો પાણીનો. જો આવા લોકોને લઈ આવે આપણી યારે ઝઘડા કરાવવા. બધાને છે ને મજૂરોને લઈ આવે, મજૂરના બાને પેલા નળ તોડાવીને ટાંકો ખાલી કરાવી નાખ્યો, પછી ઉપરથી એલિવેશન તોડાવ્યું. જો આ છે ને આ મોકલે છે અહીંયા પુરુષોને, એના ઘરે પુરુષો આવે ને બધા આખો દિવસ અહીંયા ઊભા રહે. આના ઘર ઉપર બુલડોઝર નથી ફરતું. સુરતમાં જો ઓલા મુસલમાનને મારીને ટે કરી નાખ્યો, પણ આ મુસલમાન નથી, આ હિન્દુ છે. એટલા માટે ને હું મારું અહીંયા કાંઈ પાલી, હું 45 વર્ષની છું ને, બરાબર, હું 45 વર્ષની છું અને ટ્યુશનમાં નથી જાતી. એટલે આ લોકો છે ને અહીંયા આ લોકોએ અહીંયા મારો છે ને ધંધો બનાવી દીધો છે. ઈ લોકોએ અંદર એવું ચાલુ કરવું જોઈએ, ભીખ મંગાવ જે હોય ને એને પોતાની બેન દીકરીઓને ચોદવાની, જેને રૂપિયા જાજા મળે એને. અહીંયા છે ને અહીંયા મારું એલિવેશન તોડી નાખ્યું, મારી આ આખી આ તોડી નાખી, અમારા ઉપર જાનનું જોખમ ઊભું કર્યું છે. અને આ ભાઈ અત્યારે આવ્યા છે અહીંયા. આ ભાઈ આ રાખ્યું છે, એને કોઈ ફિકર નથી, એને કોઈ ફિકર નથી. અહીંયા લંગોટ બાંધી દીધી છે. ઓલા બ્રહ્મચારી હોય ને, હું અહીંયા ગેંગસ્ટર છે ને બ્રહ્મચારી લંગોટિયો, એની જેમ અહીંયા લંગોટ બાંધી દીધી છે. અહીંયા ઉતારે બુબી. અને મારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બંધ કરાવી દીધું છે. હું આ લોકોની રીલ બનાવવા વાળી બનાવી દીધી છે મને. હું આ લોકોની રીલો બનાવ્યા કરું અને અપલોડ કર્યા કરું. મારું બબુ કૂતરું કરી અને મારું છોકરા જેવું હોય અંદર બીને ભરાઈને બેઠું છે. આ તોડી નાખી આ કેદી કરવાની છે ભાઈ? એ ભાઈ આ જઈ લે, જવાબ દેતો નથી મને. જઈ લે. આમ જો ગુંડાગર્દી આની. આ હું આને બરાડા પાડીને પૂછું છું કે આ લંગોટ બાંધી છે આ કેદી કાઢવાની છે અને બ્રહ્મચર્ય કેદી આ તોડવાનું છે, પણ ઈ કહેતો નથી મને. બરાબર છે, લંગોટ બાંધી છે ગેંગસ્ટરની. આવું કપડું રે, આ પ્રેશર આવે ને એટલે કપડું નીકળી જાય. હમણાં વરસાદમાં પલળશે, તડકો આવશે ને એટલે ફાટી જશે આ કપડું. 1 મહિનો થઈ ગયો આ કપડાથી ચલાવીએ છીએ અમે અહીંયા. અહીંયા રાત્રે કૂતરા બેઠા હોય છે, બરાબર. અહીંયા બસ આને છોકરાઓ છે, બાયડી છોકરાઓ, આને ટ્યુશનમાં આવે એટલે ઈ બધાય બાયડી છોકરા વાળા. અને હું 2% રાંડ. અહીંયા છોકરાઓ આવે ને નાના મારી સામે જોવે. મારું ઇન્સ્ટાગ્રામ બંધ કરાવી દીધું, મારું ફેસબુક બંધ કરાવી દીધું, અને પછી આ લોકોએ છે ને ગુંડાગર્દી ચાલુ કરી દીધી. એ બધાએ મને બેફામ ગાળું બોલાવે છે અને પછી પોતે બધાય છે ને મને આ રાંડને બોલાવીને બેફામ મારે છે. હું અત્યારે ગાંડ ઉપર સૂઈ નથી શકતી, માર ખાવો છે આ રાંડનો. અત્યારે હું મારી ગાંડ ઉપર સૂઈ નથી શકતી. આવી ગાંડુ તમારે ગાંડુ જોવી હોય ને તો ઓનલાઈન જો ફેશન ડિઝાઇન વાળી ગાંડુ બતાવે છે. અહીંયા અમારી ગાંડુ તોડી નાખી, અમે સુવા જેવા નથી રહેવા દીધા. આ લોકોને છે ને આવી રાંડ હોય ને તો આ લોકોને ખેંચીને મારે. આ ભડવી નામને છે ને ગેંગસ્ટરો મૂતરાવી દે હે. મગજ ઉપર રાખશે ને ત્યારે કહેજે ભોસ મારી નાવ. જોઈ લે, અહીંયા હું તો જાણે છું ને પાગલ એક બોલતી હોય ને એવી રીતે. જો એ કોઈ ભોસ મારી નાવ મારું સાંભળતો નથી. આ કેટલા દિવસથી આ લંગોટ ચલાવે છે અમે. આ કેટલા દિવસ રે આના ઉપર વજન આવે ને એટલે ફાટી જાય. હમણાં તડકો આવશે ને હમણાં વરસાદ આવશે ને એટલે ફાટી જશે. લંગોટ પહેરાવી દીધી હે. આ બધાયને શું હોય? એને તો મનોરંજન મળે બધાયને. હા, આ બધાયને મનોરંજન મળે અહીંયા બેઠા. નાના છોકરાઓ મારી સામે જોવે આવડા 12 13 વર્ષના. એને બધાને છોકરાઓ અને મારી પાસે કૂતરું. મારા કૂતરાની વાહે પડી ગયા છે. બોસ મારી નાવ. હા, ઓલાની વાસે પડી ગયા છે બિચારાની. કારણ કે એને છોકરાઓ કર્યા છે બધાએ. તો હું શું કરું? કઈ મારા માટે તો થોડા છોકરા કર્યા છે કોઈએ. મેં થોડી ના કોઈ ગદરાવાના છે કોઈના છોકરાઓને. અહીંયા છે ને સરકારે
છે આમ તો જો ઓલો બિચારો અંદર ધ્રુજે છે આખો